સમગ્ર રાજ્યભરમાં જે રીતે મેઘ મહેર હવે મેઘ કહેર બનતી જોવા મળી રહી છે, ત્યારે 32 જિલ્લાના 206 તાલુકામાં વરસાદ જે નોંધાયો છે તેના આંકડાઓ આપને બતાવીશું। સૌથી વધુ ગીર સોમનાથમાં 20 ઇંચ વરસાદ નોંધાયાની ખબર સામે આવી રહી છે। ઉનામાં 18 ઇંચ વરસાદની ખબર સામે આવી રહી છે। સોમનાથમાં જે રીતે 20 ઇંચની વાત કરી, ઉનામાં 18 ઇંચ, કોડીનારમાં 13 ઇંચ વરસાદ છે, સૂત્રાપાડા ખાતે 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, અમરેલીના જાફરાબાદમાં 11 ઇંચ, વલસાડમાં 9 ઇંચ, નવસારીના ખેરગામ ખાતે 8 ઇંચ, રાજકોટમાં 7 ઇંચ, રાજ્યમાં કુલ સરેરાશ 14 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો સિઝનનો અત્યાર સુધીમાં 41% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। વરસાદના કારણે અત્યાર સુધીમાં 29 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે। અત્યાર સુધીમાં હાલ જ અપડેટ સામે આવ્યું છે તે પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા લોકો રાજ્યભરમાં વરસાદના કારણે મોતને ભેટ્યા છે। અત્યાર સુધીમાં કુલ સિઝનનો 41% વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે, અને ખાસ તો રાજ્યમાં કુલ જે છે તે 14 ઇંચ વરસાદ નોંધાયો છે। વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા સંજય ટાંક, તેમની સાથે વાત કરીશું। સંજય, ખાસ જે રીતની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, સમગ્ર રાજ્યભરના વરસાદના જે આંકડાઓ સામે આવ્યા છે, કુલ મૃત્યુઆંક પણ અત્યારે હવે 30 સુધી પહોંચી ગયો છે। બિલકુલ યસ, જે છેલ્લા 2 દિવસથી જે વરસાદ, છેલ્લા કેટલાક સમયથી જે વરસાદ અવિરત જે રાજ્યભરમાં જે પડી રહ્યો છે, અને તેના કારણે સમગ્ર રાજ્ય જે છે માં વરસાદ જે છે તે પડી રહ્યો છે। મેઘરાજા અને મહેર કેટલાક તાલુકાઓ અને જિલ્લાઓ છે કે ત્યાં મેઘ મહેર છે, મેઘ કહેર સાબિત થઈ રહી છે। ત્યારે હાલ આપણે ઊભા છીએ રાજ્યના સ્ટેટ કંટ્રોલ વિભાગ, જે કંટ્રોલ ઓફિસ છે ત્યાં, કે ત્યાં સતત જે આંકડા જે આવી રહ્યા છે, ખાસ કરીને જો આંકડાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં 29 જિલ્લામાં સાર્વત્રિક જે વરસાદ નોંધાયો છે, અને 140 જેટલા તાલુકાઓ છે કે ત્યાં વરસાદ નોંધાયો છે, અને સિઝનનો કુલ જે વરસાદ કહેવાય કે જે 14 ઇંચ જેટલો વરસાદ સિઝનનો સરેરાશ નોંધાયો છે, અને 43.83% વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો દ્વારકાનો જે ખંભાળિયા જે છે કે ત્યાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના જે અવિરત જે વરસાદ જે છે સતત વરસી રહ્યો છે। માત્ર 2 તાલુકા એવા છે કે જે માત્ર કોરા રહ્યા છે, બાકી સાર્વત્રિક વરસાદ જે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે। મૃત્યુઆંકની જો વાત કરીએ તો માનવ મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે, અને પશુઓના મૃત્યુઆંકની જો વાત કરીએ તો 125 જેટલા પશુઓના મૃત્યુઆંક નોંધાયા છે। જૂનાગઢના માણાવદરમાં 11 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે। નવસારીના વાસદા છે કે ત્યાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે। ડાંગના જે વધઈમાં 9 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે, એટલે કે છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢનું માંગરોળ છે કે જ્યાં 8 ઇંચ વરસાદ જે છે ખાબક્યો છે। એટલે કહી શકાય કે ઓવરઓલ જે વરસાદ જે છે, ખાસ કરીને દ્વારકા છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, તે જગ્યાએ વરસાદ સાર્વત્રિક જે જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થિતિ વધારે કફોડી બની છે, અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે। એનડીઆરએફની જે 20 ટીમો જે છે તે આ બચાવ કામગીરીમાં લાગી છે। રાજ્યના ઘણા એવા વરસાદના જે ગામો છે કે જે બેટમાં ફેરવાયા છે, તો ત્યાં પણ અત્યારે બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે। યશ, બિલકુલ સંજય, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા